નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી ચેનલ વેદા સ્ટોરી બુકમાં। સવારના 5 વાગી રહ્યા હતા। રોજની જેમ અલાર્મ સાંભળીને ગાયત્રીની આંખ ખુલી ગઈ, પરંતુ તેનું ઉઠવાનું જરાય મન ન થયું। રાતના સૂવામાં બહુ જ મોડું થઈ ગયું હતું। એટલે વાત એમ હતી કે કાલે તેના દીકરાનો જન્મદિવસ હતો અને રાત્રે ઘર પર એક નાનકડી પાર્ટી રાખવામાં આવી હતી। કેકને લઈને નાસ્તો અને જમવાનું બનાવવાનું બધું જ કામ ગાયત્રીએ એકલીએ કર્યું હતું। તેના સાસુ સસરાને બહારનું જમવાનું ફાવતું ન હતું, એટલે તેના પતિ માધવે તેને બધું જ જમવાનું ઘરે જ બનાવવાનું કહી દીધું। આસપાસના બાળકો અને અમુક નજીકના સગા સંબંધીઓને પણ બોલાવવામાં આવ્યા હતા, એટલે મહેમાનોના ગયા પછી વાસણ સાફ કરવાના અને રસોડાનું સાફ કરતાં કરતાં રાતના 12 વાગી ગયા હતા। અલાર્મ બંધ કરીને ગાયત્રી પડખું ફરીને સૂઈ ગઈ અને જ્યારે તેની આંખ ખુલી તો ઘડિયાળમાં 6 વાગી ગયા હતા। તે જલ્દીથી ઉઠી નહાઈ ધોઈને તૈયાર થઈને રસોડામાં જતી રહી ત્યારે તેના સાસુ શાંતાબેનનો અવાજ આવ્યો, અરે ગાયત્રી, તારા સસરા ક્યારના બ્રશ કરીને બેઠા છે, ચા નથી આપી શકતી? તો કમસે કમ પીવાનું પાણી તો ગરમ કરી દે। સવાર સવારમાં એમને ખાલી પેટે ગોળીઓ ખાવાની હોય છે, આ વાત પણ તને રોજ યાદ દેવડાવવી પડે। હા મમ્મી, હમણાં લાવી, એમ કહેતા તેણે પાણી ગરમ કર્યું અને જલ્દીથી પોતાના સસરાને દવા કાઢીને આપી દીધી। ત્યારે પોતાના ગોઠણ દબાવતા શાંતાબેન બોલ્યા, હવે ચા બનાવવામાં મોડું ના કરજે, બસ હમણાં જ લાવી મમ્મી, એમ કહીને ગાયત્રી જતી રહી। શું કામે સવાર સવારમાં બિચારીને વાતો સંભળાવવા લાગે છે શાંતા? તેને બીજા પણ ઘણા બધા કામ હોય છે। બિચારી સવારથી ઉઠતાની સાથે જ કામ કરવામાં લાગી જાય છે અને તું છો કે તેને સંભળાવવાનું મુકતી જ નથી। ગાયત્રીના સસરા પરસોત્તમભાઈ બોલ્યા એટલે શાંતાબેનનું મોઢું બગડવા લાગ્યું। ગાયત્રી રસોડામાં ચા બનાવવા જતી રહી ત્યારે તેનો દીકરો તેની પાસે આવ્યો અને બોલ્યો, મમ્મી, આ કામ પછી કરજે, પહેલાં મને મારી સ્કૂલની ટાઈ ગોતી દે, નથી મળી રહી। અરે બેટા, સ્કૂલથી આવ્યા પછી સાચવીને કેમ નથી રાખતો પોતાની વસ્તુઓ? એમ કહેતા ગાયત્રી ટાઈ શોધવા માટે જતી રહી કે બહારથી દૂધવાળાનો અવાજ આવ્યો। જલ્દી દીકરાને ટાઈ પકડાવીને ગાયત્રી તપેલું લઈને દૂધ લેવા પહોંચી તો દૂધવાળાએ કહ્યું, શું ભાભી, થોડા જલ્દી આવો ને, મારે બીજે પણ ઘણી જગ્યાએ જવાનું હોય છે। અરે ભાઈ, જો તમે કહો તો હું સવારમાં 5 વાગ્યે જ તપેલું લઈને દરવાજા ઉપર ઊભી રહી જાઉં, ચીડાઈને ગાયત્રીએ જવાબ આપ્યો અને જલ્દી દૂધ લઈને અંદર આવી। અરે ગાયત્રી, ચા આજના દિવસમાં મળશે કે નહીં? બસ મમ્મી, હમણાં જ લઈને આવું છું। દૂધનું તપેલું ગેસ ઉપર મૂકીને ગાયત્રી તરત જ ચા લઈને સાસુ સસરાના રૂમમાં આવી। તે જ સમયે બહારથી તેના દીકરાનો અવાજ આવ્યો, મમ્મી, જલ્દીથી નાસ્તો આપ અને મારું ટિફિન પેક થયું કે નહીં? તારા કારણે હું રોજે જવામાં મોડો પડી જાઉં છું। બસ હમણાં આવી બેટા, આજે તું સ્કૂલે જવામાં મોડો નહીં પડે, હું જલ્દી તને સ્કૂટી પર મૂકી આવીશ, એમ કહેતા ગાયત્રી દોડીને રૂમની બહાર નીકળી ગઈ। એટલે પરસોત્તમભાઈએ પોતાની પત્નીને કહ્યું, ચિંટુને સ્કૂલે મૂકવાનું કામ માધવ પણ તો કરી શકે છે ને? બિચારી આટલી ભાગદોડ કરીને થાકી જતી હશે, ઉપરથી બ્યુટી પાર્લર પણ ચલાવે છે। એટલે શાંતાબેન બોલ્યા, સ્કૂટી શું ફરવા માટે લઈને આપી છે તમારી વહુને? ચિંટુને સ્કૂલે મૂકીને આવવામાં શું મોટી મુસીબત પડે છે? અને આમ પણ આખો દિવસ ઓફિસમાં કામ કરીને મારો દીકરો થાકી જાય છે, એટલે સવારે આરામથી ઉઠે છે। દીકરાને સ્કૂલ જવા માટે તૈયાર કરીને ગાયત્રી સ્કૂટી ઉપર બેસાડીને તેને સ્કૂલે મૂકવા જતી રહી। તે જ સમયે રૂમમાં બેઠેલા તેના સાસુ બોલ્યા, અરે ટીવી નથી ચાલી રહ્યું, ગાયત્રી, અરે ઓ ગાયત્રી, ક્યાં જતી રહી? તે જ સમયે અવાજ સાંભળીને માધવની ઊંઘ ઉડી ગઈ। તે બહાર આવીને બોલ્યો, ગાયત્રી કદાચ ચિંટુને સ્કૂલે મૂકવા ગઈ હશે। અરે બેટા, તો તું જ આવીને જોઈ લે ને, ખબર નહીં આ ટીવી ચાલ્યું કેમ નથી થઈ રહી? હવે હું શું જોઉં મમ્મી, ઓફિસ જવામાં મોડું થઈ જશે। ગાયત્રી હમણાં આવશે પછી જોઈ લેશે। થોડી વારમાં ગાયત્રી ઘરે આવી તો માધવ બોલ્યો, ગાયત્રી, ચિંટુને સ્કૂલે મૂકવા જતાં પહેલાં મમ્મી પપ્પાનું બધું કામ પતાવીને પછી જ જા, તને બોલાવી રહી હતી મમ્મી। કેમ, શું થઈ ગયું? ગાયત્રીએ પૂછ્યું। એટલે માધવ બોલ્યો, અરે ટીવી નથી ચાલી રહ્યું એટલે તને બોલાવી રહ્યા હતા। ઠીક છે, હું જોઉં છું શું થયું છે। મમ્મી, ટીવી નથી ચાલી રહ્યું? રૂમની અંદર આવતા ગાયત્રી બોલી એટલે શાંતાબેન મોઢું બગાડીને બોલ્યા, હવે શું?
હવે તો મારી મનપસંદ સિરિયલ પણ પૂરી થઈ ગઈ હશે. હું જોઉં છું મમ્મી. ગાયત્રીએ સ્વિચ ચેક કરી અને ટીવી ચાલુ થઈ ગઈ. મમ્મી, સ્વિચમાં પ્લગ ઢીલો થઈ ગયો હતો. કદાચ એટલા માટે જ ટીવી ચાલુ નહોતું થઈ રહ્યું. અચ્છા, એ વાંધો હતો. અને મને લાગ્યું કે ટીવી ખરાબ થઈ ગયું છે, શાંતાબેન બોલ્યા. એટલે પરસોત્તમભાઈએ કહ્યું, બેટા, કેટલું સારું હોત જો તારી સાસુનું મોઢું બંધ કરવા માટે પણ કોઈ સ્વિચ આવતી હોત, તો મારા કાનને પણ થોડો આરામ મળી જાત. સસરાની આ વાત સાંભળીને ગાયત્રી હસવા લાગી અને શાંતાબેન પરસોત્તમભાઈ તરફ ગુસ્સામાં જોવા લાગ્યા. અરે ગાયત્રી, આજે નાસ્તો મળશે કે નહીં, કે પછી ઓફિસ જઈને જ કરવો પડશે? બહારથી માધવનો અવાજ આવ્યો. ચા તૈયાર છે, બસ બટાકા પૌવા કરવાની જ વાર છે. એમ કહેતા ગાયત્રી રસોડા તરફ દોડી. એટલે માધવ નારાજ થતાં બોલ્યો, શું ગાયત્રી, હું નાહી ધોઈને તૈયાર પણ થઈ ગયો, પણ તારાથી હજુ સુધી નાસ્તો પણ તૈયાર નથી થયો? જલ્દીથી હાથ ચલાવતા ગાયત્રીએ પૌવા તૈયાર કર્યા અને નાસ્તાની પ્લેટ માધવ સામે રાખી દીધી. પહેલો કોળિયો મોઢામાં નાખતા જ માધવ બોલ્યો, ગાયત્રી, આખા દિવસમાં તારી પાસે એક જ તો કામ હોય છે, એ પણ તારાથી બરાબર થતું નથી. બિલકુલ ફિક્કા બનાવ્યા છે. અરે, મમ્મી અને પપ્પા તીખું નથી ખાઈ શકતા, એટલે મેં મસાલા ઓછા નાખ્યા હતા. તું રહેવા દે, હું ઓફિસ જઈને જ ખાઈ લઈશ. એવું કહેતા માધવ ડાઇનિંગ ટેબલ પરથી ઊભો થઈ ગયો અને ખાધા વગર જ ઓફિસ જતો રહ્યો. સાસુ સસરાને નાસ્તો આપ્યા પછી ગાયત્રી કપડાં વોશિંગ મશીનમાં નાખવા ગઈ. ત્યાર પછી તેણે ઘરમાં સફાઈ, સવારના નાસ્તાના વાસણ, કચરા પોતા બધું જ કામ કર્યું. પછી કપડાં ધોવાઈ ગયા એટલે સૂકવવા માટે છત ઉપર જતી રહી. તેને છત ઉપર જોઈને તેની પાડોશન પણ ઉપર આવી ગઈ અને બોલી, ગાયત્રી, ભાટિયાવાડીમાં સેલ લાગેલો છે, ચલ કપડાં ખરીદી કરવા જઈએ. હજુ આ વાત ચાલી જ રહી હતી કે શાંતાબેનનો અવાજ આવ્યો, ગાયત્રી, જરા અહીં આવજે તો. સાસુમાનો અવાજ સાંભળીને ગાયત્રીએ પડોશનને કહ્યું, આજે તો બજાર જવાનો મેળ નહીં થઈ શકે. ઘરે પણ ઘણું બધું કામ છે અને લગ્નની સિઝન ચાલી રહી છે ને, એટલે બ્યુટી પાર્લરમાં પણ કોઈને કોઈ કસ્ટમર આવતા જ રહે છે. કપડાં સૂકવીને ગાયત્રી નીચે આવી એટલે શાંતાબેન બોલ્યા, મને ગોઠવણમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો છે, મલમ ઘસી દે ને. ગાયત્રી જલ્દી ગઈ અને મલમ લઈને આવી. સાસુમાના ગોઠણ પર મલમ ઘસતા ઘડિયાળ તરફ નજર પડી તો ચિંટુને સ્કૂલેથી લેવા જવાનો સમય પણ થઈ ગયો હતો. એટલે ગાયત્રી ફટાફટ સ્કૂટી લઈને નીકળી ગઈ. સ્કૂલથી આવતી વખતે ગાયત્રીની પાછળ સ્કૂટી પર બેઠેલા ચિંટુએ કહ્યું, મમ્મી, કાલે વિજ્ઞાન અને ગણિતની ટેસ્ટ છે, તો આજે પ્લીઝ તૈયારી કરાવી દેજે ને. ઠીક છે બેટા, ઘરે પહોંચીને યુનિફોર્મ બદલીને જમી લેજે, પછી હું તને તૈયારી કરાવી દઈશ. ઘરે પહોંચીને ગાયત્રીએ ચિંટુને જમવાનું આપ્યું તો ચિંટુ બોલ્યો, મમ્મી, મને આ શાક નથી ભાવતું, મારા માટે પાઉંભાજી બનાવી દે ને. અરે, શું વાંધો છે આ શાકમાં? કાલે સાંજે તો હજી તારા કહેવા પર ઘરે ઢોસા અને સાંભાર બનાવ્યા હતા. હવે રોજ રોજ તારા માટે અલગ અલગ વસ્તુઓ ન બનાવી શકું. મમ્મીની વાત સાંભળીને ચિંટુ ઉદાસ થઈ ગયો. પોતાના રૂમમાં જતો રહ્યો અને પપ્પાને ફોન કરીને બજારથી પાઉંભાજી લઈ આવવાનું કહી દીધું. થોડીવારમાં ગાયત્રીના બ્યુટી પાર્લરમાં કસ્ટમર પણ આવી ગયા એટલે ગાયત્રી તેનું થ્રેડિંગ અને વેક્સિંગ કરવામાં વ્યસ્ત થઈ ગઈ. ત્યારે જ તેના મોબાઈલ ઉપર રિંગ વાગી. માધવનો ફોન હતો. ફોન ઉપાડતા જ માધવ બોલ્યો, શું ગાયત્રી, ચિંટુ બહારની પાઉંભાજી ખાવાની જીદ કરી રહ્યો છે? તું આખો દિવસ ઘર પર બેઠી રહે છે, તો કમસે કમ છોકરાની પસંદની વસ્તુઓ તો બનાવી આપ. અને હા, બીજી એક વાત, આજે સાંજે મારે થોડા દોસ્તારો ઘરે આવશે, તો એમના માટે પણ કંઈક સારો એવો નાસ્તો બનાવીને રાખજે. એટલું કહીને માધવે ફોન મૂકી દીધો. જલ્દી પોતાનું બધું કામ પતાવીને ગાયત્રી સાંજની તૈયારી કરવામાં લાગી ગઈ અને માધવ અને તેના દોસ્તારોના આવવા પહેલાં ગરમાગરમ સમોસા અને સેન્ડવિચ બનાવીને તૈયાર કરી નાખ્યા. માધવ અને તેના દોસ્તારો ઘરે આવ્યા પછી બધા લોકો અંદર વાતચીત કરવામાં મશગુલ હતા. ત્યારે માધવ બોલ્યો, શું કહું યાર, આજકાલ મોંઘવારી એટલી વધી ગઈ છે કે ખર્ચા પણ પૂરા નથી થતા. તે જ સમયે ગાયત્રી ચા અને સમોસા લઈને અંદર આવી એટલે માધવનો એક દોસ્તાર બોલ્યો, કંઈ પણ ના બોલ યાર, ભાભી પણ તો તને ઘર ખર્ચમાં મદદ કરતા હશે ને? બ્યુટી પાર્લરમાં પણ સારી એવી કમાણી થઈ જાય છે. શું ઘંટો મદદ કરે છે? અપર લિપ્સ અને આઈબ્રો કરવાથી જો ઘરનો ખર્ચો ચલાવવા લાગે તો થઈ ગયું આપણું તો કામ. માધવની આ વાત સાંભળીને ગાયત્રીનું મન ભરાઈ આવ્યું. તેને એવું લાગ્યું જાણે કોઈએ તેના આત્મસન્માનના ચીથડા ઉડાડી દીધા. અરે ગાયત્રી, થોડી સેન્ડવિચ તો લઈ આવજે. એટલું કહેતા માધવ ફરીવાર પોતાના દોસ્તારો સાથે વાતચીત કરવામાં લાગી ગયો. પોતાના આંસુઓ ખૂબ જ મુશ્કેલીથી દબાવીને
તે રસોડામાં ગઈ અને સેન્ડવિચ લઈને આવી. પછી બધાને સર્વ કરવા લાગી. ત્યારબાદ પાછી રસોડામાં જઈને શાક બનાવવા લાગી, કેમ કે તેના સાસુ સસરાને સમોસા સેન્ડવિચ આવું બધું નથી ફાવતું. તેની આંખોમાંથી સતત આંસુઓ વહી રહ્યા હતા. તે જ સમયે કુકરની સીટી વાગી એટલે ગાયત્રી મનમાં કહી બેઠી, મારા કરતાં તો આ પ્રેશર કુકર જ સારું છે. કમસે કમ વરાળ ભરાય તો તેને નીકાળી તો નાખે છે. ત્યાં રૂમમાં શાંતાબેન બબડ કરતા હતા, ખબર નહીં આ ગાયત્રી ક્યાં રહી ગઈ. મારે દવા લેવાની છે અને પાણીની બોટલ પણ ખાલી છે. એટલે પરસોત્તમભાઈ બોલ્યા, બિચારી સવારથી કામમાં લાગેલી છે અને હવે તો મહેમાનો પણ આવી ગયા છે. બોટલ તો તું જાતે પણ ભરી શકે ને શાંતા? હા, તમને તો તે બિચારી જ લાગે છે. અહીં મારા ગોઠણમાં દુખાવો છે એનું શું? અરે ગુસ્સે શું કામે થાય છે? તારે પાણી પીવું છે ને તો હું લઈ આવું છું. એવું કહેતા પરસોત્તમભાઈ પાણી લેવા માટે રસોડામાં ગયા તો ત્યાં ગાયત્રીને રડતા જોઈને પરસોત્તમભાઈ મનમાં ને મનમાં દુઃખી થયા. તેઓ સારી રીતે સમજી રહ્યા હતા કે આખા દિવસની જવાબદારીઓ નિભાવતા પણ ગાયત્રીના આત્મસન્માનને આઘાત પહોંચાડવામાં આવે છે. તેમને મનમાં એક વિચાર આવ્યો, ઘરને સંભાળવાવાળી, પરિવારના પ્રત્યેક સદસ્યની સેવામાં તત્પર રહેવાવાળી, તેમના સુખ દુઃખનું ધ્યાન રાખવાવાળી તેમની વહુ સાક્ષાત લક્ષ્મીનું રૂપ છે. પરંતુ પરિવારના બધા લોકો તેની સેવાભાવ અને કાર્યોના મહત્ત્વને સ્પષ્ટ રીતે નજરઅંદાજ કરે છે. સસરાને જોતાં જ ગાયત્રી સામાન્ય હોવાનું નાટક કરવા લાગી અને બોલી, આ ડુંગળી તીખી છે ને એટલે આંસુ આવી ગયા. લાવો હું બોટલ ભરી આપું. હંમેશા ચૂપ રહીને બધું જ સહન કરવાવાળી ગાયત્રીએ આજે મનમાં નક્કી કરી લીધું હતું કે તે પોતાના ભાગનું સન્માન મેળવીને જ રહેશે. આવી રીતે ઘૂંટાઈને જીવવું હવે તેનાથી સહન નહોતું થઈ રહ્યું. બધું કામ પતાવીને રાતના 10 વાગ્યે ગાયત્રી પોતાના રૂમમાં ગઈ અને માધવને કહ્યું, સાંભળો, હું વિચારી રહી છું કે 1 મહિના માટે મારા પિયરે જતી રહું. 1 મહિના માટે? ગાયત્રીની વાત સાંભળીને માધવ ચોંકી ગયો અને બોલ્યો, પણ કેમ? મને બ્રેક જોઈએ છે, ગાયત્રી બોલી. તને બ્રેક જોઈએ છે? માધવ હસીને બોલ્યો, કેમ? હું બ્રેક ન લઈ શકું? ગાયત્રીએ ગુસ્સામાં કહ્યું. એટલે માધવ બોલ્યો, મતલબ તું કામ થોડી કરે છે, આખો દિવસ ઘરે જ તો રહે છે. ઠીક છે ને, તો મને ઘરે પર રહેવાનો બ્રેક જોઈએ છે. પિયર જઈને થોડા દિવસો માટે પોતાની જિંદગી પોતાના હિસાબથી જીવવા માંગુ છું. ફરવા માંગુ છું, શોપિંગ કરવા માંગુ છું, જે મન થાય તે બધું જ કરવા માંગુ છું. એમ કહેતા ગાયત્રીની આંખોમાંથી આંસુ આવી ગયા. કોઈએ તને કંઈ કહી દીધું છે કે શું? કેમ હું બ્રેક ન લઈ શકું? હું થાકી ગઈ છું. થોડા દિવસો માટે મારે બધા કામથી છૂટી જોઈએ છે. સવારથી સાંજ સુધી કામ કરું છું, બધાના આરામનું ધ્યાન રાખું છું. કોઈ પણ પાછું વળીને એમ નથી પૂછતું કે તું જમી કે નહીં, આરામ કર્યો કે નહીં. અને આજે હું બ્રેકની વાત કરી રહી છું તો તમે મને સવાલ પર સવાલ પૂછી રહ્યા છો. ગાયત્રીનો ગુસ્સો ફૂટી પડ્યો. અરે પણ ફરવા અને શોપિંગ કરવા માટે તારે કમસે કમ 15-20 હજાર રૂપિયા તો જોઈશે ને. અત્યારે મારી પાસે એટલા બધા રૂપિયા નથી. રૂપિયા નથી જોઈતા મારે. અપર લિપ્સ અને આઈબ્રો કરીને ભલે તમારા ખર્ચો તો ન ઉપાડી શકું, પરંતુ એટલા રૂપિયા તો મારી પાસે થઈ ગયા છે કે મારે તમારી પાસે હાથ લંબાવવો ન પડે. અરે તું તો એ બધી વાત પર નારાજ છો. મેં તો મજાકમાં કહી દીધું હતું, પરંતુ હું મજાક નથી કરી રહી. આ બધી વાતો મજાક છે પણ નહીં. ગાયત્રી ગુસ્સામાં બોલી અને પડખું ફરીને સૂઈ ગઈ. બીજા દિવસે સવારે જ્યારે ગાયત્રી રસોડામાં નાસ્તો બનાવી રહી હતી તો માધવ તેની પાસે આવ્યો અને બોલ્યો, નાસ્તો ખૂબ જ સરસ બન્યો છે ગાયત્રી. પરંતુ ગાયત્રી કંઈ બોલી નહીં. પછી સહેજ અચકાઈને માધવ બોલ્યો, ગાયત્રી, તું કાલે રાત્રે જે વાત કરી રહી હતી. હજી માધવ આગળ કંઈ કહે તે પહેલાં ગાયત્રી બોલી, મારે પરમ દિવસે સવારે નીકળવાનું છે. પછી માધવ રસોડાની બહાર આવ્યો અને પોતાના દીકરાને જોઈને બોલ્યો, ચિંટુ, જલ્દીથી નાસ્તો ફિનિશ કરી લે, પછી હું તને સ્કૂલે મૂકી આવું. પણ પપ્પા, મને તો મમ્મી મૂકવા આવે છે ને. ચિંટુએ કહ્યું. કેમ પપ્પા મૂકવા ન આવી શકે? માધવ બોલ્યો. એટલે તેનો દીકરો હેરાન રહી ગયો. સાંજે માધવના ઓફિસેથી આવ્યા પછી ગાયત્રીએ પોતાના સાસુ સસરાને પણ કહી દીધું કે તે પિયર જવા માંગે છે. એટલે તેના સાસરા બોલ્યા, ઠીક છે બેટા, જો તું જવા ઈચ્છતી હોય તો અમે તને રોકીશું નહીં. ત્યારે તેના સાસુ બોલ્યા, પરંતુ ઘર કોણ સંભાળશે? મમ્મી, બસ 1 મહિનાની તો વાત છે. આમ પણ આ ઘરમાં એવું કોઈ મહત્ત્વનું કામ તો હું કરતી નથી કે મારી પાછળ ઘરનું કામ અટકી જાય. અને 1 મહિના પછી તો હું આવી જ જઈશ ને. એટલું કહીને ગાયત્રી રસોડામાં જતી રહી. એટલે ચિંટુ બોલ્યો, પણ નાસ્તો કોણ બનાવશે?
મારું લંચ બોક્સ કોણ પેક કરી દેશે? અને મારું હોમવર્ક એ પણ કોણ કરાવશે? મારી તો હમણાં પરીક્ષા પણ શરૂ થવાની છે. પછી પરસોત્તમભાઈ કંઈક વિચારીને બોલ્યા, મને ચા કોણ પીવડાવશે? મારી દવાઓનું ધ્યાન કોણ રાખશે? અચાનક શાંતાબેનના મોઢામાંથી નીકળ્યું, ઘરની સાફ સફાઈ, કપડાં, વાસણ આ બધું કોણ કરશે? વિચારતા વિચારતા બધા લોકો એકબીજા તરફ જોવા લાગ્યા. બીજા દિવસે સવારે ગાયત્રી હંમેશાની જેમ કામમાં વ્યસ્ત હતી અને ઘરના બાકી બધા લોકો હોલમાં બેઠા હતા. પેપર પેન ઉપાડીને માધવ હિસાબ કરવા લાગ્યો. રસોઈ બનાવવા માટે એક રસોયાણી રાખવી પડશે. ઘરની સાફ સફાઈ કરવા માટે કામવાળીને કહેવું પડશે. વાસણ ઉટકવા માટે થઈને અલગથી એક બેન રાખવા પડશે અને કપડાં ધોવા અને ઇસ્ત્રી કરવાનું કામ ધોબી પાસે કરાવવું પડશે. અચાનક ચિંટુએ કહ્યું, પપ્પા, મને ભણવા માટે પણ ટ્યુશન રાખવું પડશે ને? પહેલાં તો મમ્મી જ ભણાવી દેતી હતી. પછી શાંતાબેન અચાનક બોલ્યા, મને મારા ઘૂંટણોની માલિશ માટે પણ કોઈક. આ બધું સાંભળીને માધવ માથું પકડીને બેસી ગયો અને બોલ્યો, ઓછામાં ઓછા 25,000 થી 30,000 રૂપિયાનો ખર્ચો તો છે જ. એટલે પરસોત્તમભાઈ બોલ્યા, બેટા, આ રૂપિયા તારા અડધા પગાર બરાબર છે. અને ગાયત્રી બિચારી આખો મહિનો આટલા રૂપિયા બચાવી લે છે અને બ્યુટી પાર્લરમાંથી જે કમાય છે તે તો અલગ. આ બધું સાંભળીને માધવને આત્મગ્લાનિનો અહેસાસ થવા લાગ્યો. તે ગાયત્રી પાસે આવ્યો અને બોલ્યો, અમારા બધા તરફથી હું તારી પાસે માફી માંગુ છું. મને કોઈ અહેસાસ જ ન હતો કે તું અમારા બધા માટે કેટલું બધું કરે છે. મને તો લાગતું હતું કે આ આખા ઘરને ફક્ત હું જ ચલાવી રહ્યો છું, પરંતુ હકીકત તો એ છે કે તારા વગર આ ઘરનું એક પાંદડું પણ નહીં હલી શકે. પણ હું તને જવાથી રોકીશ નહીં. પહેલાં જ અમે બધા તારી સાથે ખૂબ જ વધારે અન્યાય કરી બેઠા છીએ. હવે તારી જેવી ઈચ્છા હશે તેમ જ થશે. કામ પતાવીને ગાયત્રી પોતાના સાસુના રૂમમાં ગઈ અને કઈ દવા ક્યારે ખાવાની છે બધું જ તેમને સમજાવી દીધું. રાત સુધીમાં તેને પોતાનો થેલો પણ પેક કરી લીધો. સવારે ચિંટુને તૈયાર કર્યા પછી ગાયત્રી જ્યારે બસ સ્ટેન્ડ જવા માટે નીકળી રિક્ષામાં બેસવા જતી હતી તો બધા લોકોના મન ભરાઈ આવ્યા. કેમ કે ગાયત્રી પહેલાં જ્યારે પણ પિયર જતી તો ફક્ત 3-4 દિવસ માટે જ જતી. હવે પૂરો 1 મહિનો ગાયત્રી વગર ઘર કેવી રીતે ચાલશે? આ વિચારીને બધા ચિંતામાં હતા. બધા પોતાનું ધ્યાન રાખજો એમ કહીને ગાયત્રી રિક્ષામાં બેસીને જતી રહી. નાસ્તો બનાવવા માટે શાંતાબેન રસોડામાં ગયા તો ગરમીના કારણે પરસેવો થઈ ગયા. ચિંટુને સ્કૂલે જવાનું હતું અને માધવને ઓફિસે, એટલે પહેલાં નાસ્તો તૈયાર કરીને તેમણે આપ્યો. પરંતુ ગાયત્રી વગર ના તો ચિંટુને ખાવાની ભૂખ હતી અને ના માધવને. નાસ્તો અધૂરો મૂકીને તે બંને ડાઇનિંગ ટેબલ પરથી ઊભા થઈ ગયા. પરસોત્તમભાઈએ પણ ઉદાસીભર્યા અવાજમાં જમવા માટે ના પાડી દીધી. બધા લોકોને ગાયત્રી વગર ઘર જાણે ખાવા દોડતું હતું. બધા લોકોના હોવા છતાં પણ ઘરમાં એક સન્નાટો પ્રસરી ગયો હતો. ચાલ ચિંટુ, તને મૂકી આવું, એવું કહેતા માધવે જેવો જ દરવાજો ખોલ્યો તો જોઈને હેરાન રહી ગયો. તેની સામે ગાયત્રી ઊભી હતી. તું પાછી આવી ગઈ? એવું કહેતા માધવની આંખોમાં આંસુ આવી ગયા. એટલે ગાયત્રી બોલી, કોશિશ તો મેં પણ ઘણી કરી હતી કે થોડા દિવસો તમારા બધા વગર રહી લઉં, પરંતુ જઈ ના શકી. આ વાત સાંભળતા જ માધવના ચહેરા ઉપર મુસ્કાન આવી ગઈ અને ગાયત્રીનો સામાન ઉપાડીને અંદર લઈ આવ્યો. તેને જોતાં જ બધાના ચહેરા ખુશીઓથી ખીલી ઉઠ્યા. શાંતાબેન બોલ્યા, બેટા, તારા વગર 1 મહિનો તો શું, 1 કલાક પણ અમે બધા નથી ગુજારી શકતા. આજે પહેલી વખત સાસુના મોઢેથી બેટા શબ્દ સાંભળીને ગાયત્રી હેરાન હતી. ગાયત્રીએ પૂછ્યું, તમે બધાએ નાસ્તો કર્યો કે નહીં? મને ખબર હતી કોઈએ બરાબર ખાધું નહીં હોય. હું હમણાં જ બધા માટે બનાવું છું. એમ કહેતા ગાયત્રી રસોડામાં જવા લાગી. એટલે શાંતાબેન ઊભા થઈ ગયા અને ખૂબ જ પ્રેમથી ગાયત્રીનો હાથ પકડીને તેને પાછી સોફા ઉપર બેસાડતા બોલ્યા, નહીં, આજે નાસ્તો હું બનાવીને તને ખવડાવીશ. તું અહીં જ બેસ. હા ગાયત્રી, મમ્મી નાસ્તો બનાવશે અને ચા હું બનાવીશ. માધવ બોલ્યો એટલે ચિંટુએ પણ કહ્યું, અને જમવાનું બધાને હું પીરસીશ. અરે પણ તમારે તો ઓફિસ જવાનું હતું અને ચિંટુને સ્કૂલ. જી નહીં, મારી જીવનસંગીનીના ઘરે આવવાની ખુશીમાં આજે અમે બધા ઘર પર જ રહીશું અને દિવસભર તારી સેવામાં હાજર રહીશું. માધવે હસીને કહ્યું. એટલે ચિંટુ પણ ખુશ થઈ ગયો. આજે આખું ઘર ખુશીથી ઝૂમી રહ્યું હતું.
ત્યારે ગાયત્રીની પાસે સોફા પર બેસેલા પરસોત્તમભાઈ બોલ્યા, જોયું બેટા, મારો આઈડિયા કામ કરી ગયો ને? એક જ દિવસમાં બધા સીધા થઈ ગયા. એટલે સ્માઇલ કરતા ગાયત્રી બોલી, થેન્ક યુ પપ્પા. મિત્રો, ઘરમાં રહીને કામ કરવાવાળી મહિલા જો પગાર લેવાનું ચાલુ કરે તો તેનો પગાર ઘરમાં કમાવાવાળા બધાથી વધી જાય. પરંતુ તે પગાર લીધા વગર જ કામ કરે છે, એટલે તેની મહેનત કોઈને દેખાતી નથી. એટલે ઘરમાં કામ કરવાવાળી મહિલાને હંમેશા સૌથી વધારે માન સન્માન મળવું જોઈએ. તમે આ વાતથી સહેમત છો કે નહીં? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને મિત્રો, આજની વાર્તા કેવી લાગી તે પણ કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો વાર્તા પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો. અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.